વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે ખેડૂતો એકઠા થયા છે। 3 વર્ષથી કેનાલનું કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા। સરકારે નવીન કેનાલ બનાવવા માટે મંજૂરી આપી છે। કામ પૂર્ણ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ આ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો 22 ગામોને જોડતી આ નવી કેનાલ બની રહી છે। અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી તેવું આ ખેડૂતો જણાવી રહ્યા છે। 22 ગામોના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। સરકાર પાસે એ માંગણી લઈ ભેગા થયા છીએ કે અમને તાત્કાલિક 4 વર્ષથી જે આ રોલે પડ્યો ને કેનાલનો કામ, એમાં જલ્દીથી જલ્દી પાણી છોડે, અને જો પાણી નહીં છોડે તો અમે આ 22 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમારી માંગ એવી છે કે આ નવી દેવપુરાથી સોયગામ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ કેનાલ નવી નીકળી એ 2022ના છઠ્ઠા મહિનામાં મેં ખેડૂતોએ કેનાલનો કબજો આપ્યો કામ કરવા માટે। 1 રૂપિયો સરકાર પાસેથી લીધા વગર, તો એને બદલે આ 2026 આવ્યું ત્યાં સુધીમાં 5% જ કામ થાય, બાકી 2 થી 5%। તો એના માટે કરીને હજારો ખેડૂતોનું નુકસાન થાય ખરું। એની અમારી માંગ છે। એ માંગ અમારી પૂરી થાય તો અમે મતદાન કરીશું, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। કેનાલ બની ગઈ છે, ખાલી 5% કામના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી। સ્થાનિક લોકો એના જે આગેવાન કે ટેબલવાળા મંત્રી કે ઓફિસરો કોઈ જવાબ આપતો નથી આખો। ઘણી વારંવાર રજૂઆત કરી છતાં પણ અત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી। હવે છેલ્લું ઓપ્શન છે કે આવનારી દરેક ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી હોય કે પક્ષ હોય એને હાલ વિસ્તારના દેવપુરાથી ધોળિયા સુધીના માણસો, ત્યાંના દરેક ગામના માણસો મતદાન કરશે નહીં, અને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે।